તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને અરવલ્લી જિલ્લાની અંદર ચાંદીપુરા નામનો એક વાયરસ છે એ ફેલાઈ રહ્યો છે। નમસ્કાર દર્શક મિત્રો, કોરોના મહામારીમાંથી હજુ માંડ બહાર આવ્યા છે ત્યાં ઉત્તર ગુજરાતમાં એક નવા વાયરસે લોકોના ટેન્શન વધારી દીધા છે। 2 જ દિવસની અંદર 4 બાળકોના મોત થયા છે અને આખું આરોગ્ય તંત્ર અત્યારે દોડતું થઈ ગયું છે। આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com। દર્શક મિત્રો, ઉત્તર ગુજરાતમાં ચાંદીપુરા નામનો એક વાયરસ નું સંક્રમણ વધ્યું છે। આ વાત કરતાં પહેલાં એક વાતની હું તમારી સાથે સ્પષ્ટતા કરવા માગું છું કે અમારો ઈરાદો બિલકુલ પેનિક ફેલાવવાનો નથી, પરંતુ આ સમાચારો લોકોને જાણવા માટે જરૂરી છે, એટલે જે સમાચારો છે એ અમે તમારી સાથે શેર કરી રહ્યા છે। તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને અરવલ્લી જિલ્લાની અંદર ચાંદીપુરા નામનો એક વાયરસ છે એ ફેલાઈ રહ્યો છે અને આ વાયરસમાં 6 લોકો સંક્રમિત થયા હતા। એમાંથી 2 દિવસની અંદર 4 બાળકોના મોત થયા છે અને આ બધા જે દર્દીઓ છે એમને હિંમતનગરની સિવિલ હોસ્પિટલની અંદર દાખલ કરવામાં આવ્યા હતા। આ ઘટનાની જાણ થતાં આરોગ્ય વિભાગના બધા અધિકારીઓ દોડતા થઈ ગયા છે અને 6 દર્દીઓમાંથી 5 દર્દીઓના સેમ્પલ પુણે મોકલી દેવામાં આવ્યા છે અને સોમવારે આ રિપોર્ટ આવશે। હજુ એક દર્દીનું સેમ્પલ મોકલવાનું બાકી છે। હવે એવું જાણવા મળ્યું છે કે આ ચાંદીપુરા નામનો જે વાયરસ ફેલાઈ રહ્યો છે એના માટે ઉચ્ચ અધિકારીઓની તાકીદની બેઠક મળી શકે છે અને ટેસ્ટિંગ સહિતની જે અનેક યોજનાઓ છે એની જાહેરાત થઈ શકે છે। હવે આ ચાંદીપુરા જે વાયરસ છે એ આમ જોવા જઈએ તો નવો નથી। 1965ની અંદર પહેલો જે કેસ હતો એ મહારાષ્ટ્રના નાગપુરની અંદર દેખાયો હતો અને 14 વર્ષ પહેલાં ગુજરાતમાં આ ચાંદીપુરા વાયરસ આવ્યો હતો અને એ વખતે લગભગ 17 લોકોના જીવ આ વાયરસને કારણે થયા હતા। એટલે ફરીથી એક વખત આ વાયરસે ઉપાડો લીધો છે। હવે એ વાત કરીએ કે આ વાયરસ ફેલાય છે કેવી રીતે। સામાન્ય રીતે જે કાચા મકાનો હોય કે જે ઘરની અંદર લીપણ હોય એમાં જે તિરાડ હોય એની અંદર એક નાનકડી સફેદ માખી ત્યાં ગાડી ઉડતી હોય છે અને એ આ સફેદ માખીને કારણે આ ચાંદીપુરા વાયરસ થતો હોય છે અને એવું કહેવાય છે કે એ 10 વર્ષથી નીચેના જે બાળકો છે એની ઉપર સંક્રમણની જે શક્યતા છે એ વધારે થાય છે અને બાળકોને 3 ડિગ્રી સુધીનો તાવ આવી જાય છે। આમાં જે એના લક્ષણો છે એ ઘણા ખરા કોરોના વાયરસને મળતા લક્ષણો છે। ખાસ તો જ્યારે પણ વાયરસનું સંક્રમણ કોઈ બાળક અથવા કોઈને પણ થયું હોય તો એનો માથાનો જે ભાગ છે એમાં સોજો થઈ જાય છે। એ ઉપરાંત તાવ આવે છે, ઉલટી થવા માંડે છે અને શ્વાસ લેવાની પણ તકલીફ થવા માંડે છે। તો આ ચાંદીપુરા વાયરસ અત્યારે ઉત્તર ગુજરાતના આ બનાસકાંઠા અને અરવલ્લીમાં જોવા મળ્યો છે અને આરોગ્ય વિભાગ અત્યારે પૂરતી પ્રયાસ કરી રહ્યો છે। હવે સોમવારે જ્યારે પુણેથી રિપોર્ટ આવશે ત્યારે એક્ઝેક્ટલી ખબર પડશે કે આની અંદર શું થઈ રહ્યું છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।